દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વાત નવસારીની કે જ્યાં બિલીમોરામાં પૂરના પાણી ફરી વળ્યા છે। અહીંના બંદર રોડ દેસરા વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે। ઠેર ઠેર 5 ફૂટ સુધીના પાણી ભરાતા લોકોને પડી રહી છે હાલાકી। જ્યાં ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સ્થાનિકોની સ્થિતિ અત્યંત કફોડી બની ચૂકી છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો હાલ કેટલાક યુવાનો દોડી આવ્યા સ્થાનિકોની મદદે, પરંતુ સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે। ત્યારે જરૂરિયાતમંદોને સેવા પહોંચાડવા માટે આ યુવાનો આગળ આવ્યા છે। આ સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિમાં લોકોને ભારે હાલાકીનો સામનો નવસારીમાં કરવો પડી રહ્યો છે। બિલીમોરા શહેરમાં પૂર 40%થી વધુ વિસ્તાર કાવેરી અને અંબિકા નદીના કારણે અસરગ્રસ્ત, પરંતુ એ પૂરની વચ્ચે કેટલાક યુવાનો એવા પણ છે કે જેઓ પોતાના જીવના જોખમે પોતાના જે કંઈક વિસ્તારના લોકો છે એમને બચાવવા માટે નીકળી પડ્યા છે। જે કંઈક ટ્યુબ છે એમાં હવા ભરીને પોતે દર વખતે આ જ્યારે પૂરની સ્થિતિ નિર્માણ થાય છે ત્યારે પોતે આ વિસ્તારમાં ફરે છે। સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર એટલે દેસરા વિસ્તાર। દેસરા વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થતા હોય છે। અહીં 5 ફૂટથી લઈને 8 ફૂટ સુધીના અલગ અલગ વિસ્તારોમાં પાણી છે। આ જે કંઈક યુવાનો છે, યુવાનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, જેઓ પોતાના જે કંઈક સગા સંબંધીઓ, પોતાના રિલેટિવ અને ઓળખતાનો એવા લોકોને પણ બચાવવા માટેનો ખાસ પ્રયાસ કરે છે। કેવો પ્રયાસ કરી રહ્યા છો તમે આ વિસ્તારમાં? હા, અહીંયા બચાવવા એમ કોઈને તકલીફ પડે તો બચાવવા માટે એ તકલીફ કરીએ આ બચાવવા માટે। કેટલા લોકો બધા નીકળી ગયા છે ને બીજાને બચાવવા માટે કરીએ છીએ। ટ્યુબ પર તરીને જાવ? હા, ટ્યુબ પર તરીને તરતા આવડે છે? આવડે બધું તરતા પણ આવડે છે। બીજા યુવાન સાથે વાત કરીશું। કેટલા સમયથી તમે આ રીતેની સેવા કરો છો? અમે તો બહુ વરાથી ઇમરજન્સીમાં કંઈક કોઈને દવાખાને લઈ જાય ને કોઈ લાવવા મૂકવાનું હોય સાધન, હા એ પણ લાવી આપો? હા, આ બધા નીકળી ગયા। હવે ઘરે ઘરે જઈને પૂછશો તમે? અહીંયા તો બધા નીકળી ગયા। અહીં પેલી સાઈડ છે વાડીમાં। તો આજે પોતાના જે કંઈક વિસ્તારના લોકો છે એમને જવા માટે, લાવવા લઈ જવા માટે કોઈ પણ પ્રકારની જરૂર પડે તો એને પહોંચી વળવા માટેની જે કંઈક વ્યવસ્થા કરવાની જે કંઈક પહેલ આજે વિસ્તારના લોકો છે એ કરી રહ્યા છે। આ કુંભારવાડ વિસ્તાર અને દેસરા દરગાહ વિસ્તારમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એ ખાસ સૌથી વધુ એફેક્ટેડ વિસ્તાર એટલે દેસરા કુંભારવાડ વિસ્તાર। એ વિસ્તારમાં લોકોની સુખ સાહેબી માટે આ જે યુવાનો છે, મિનેશ નામનો યુવાન છે જે 19 નંબરની ટી શર્ટ પહેરીને પોતાના જીવના જોખમે જે કંઈક લોકો છે એમને બચાવવા માટે નીકળી પડ્યા છે। યુવાનો એ દેશની અમૂલ્ય મૂડી છે। તેવા સમયે બિલીમોરા શહેરના આ બે યુવાનો દર વરસાદે, દર પૂરના સમયે આ પ્રકારે સેવાની કામગીરીમાં જોતરાય છે। વર્ષોથી આ રીતેની કામગીરી કરીને પોતે પોતાનો માનવીય ધર્મ નિભાવે છે। ત્યારે બિલીમોરા શહેરના પૂરમાં લોકોની પણ ફરિયાદ છે કે વહીવટીતંત્ર તેમની વહારે પહોંચ્યું નથી। ત્યારે વહીવટીતંત્ર તેમની વહારે પહોંચે તેવી માંગ લોકો કરી રહ્યા છે। આ યુવાનો સેવા કરી રહ્યા છે, એવી જ સેવા જવાબદાર અધિકારીઓ અને જવાબદાર નગરપાલિકાનું તંત્ર કરે તેવી લોક લાગણી જન્મી છે। નિલેશ ગામી, TV9 નવસારી। નવસારીમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને બિલીમોરા થઈ ચૂક્યું છે જળબંબાકાર। કાવેરી અને અંબિકાના કાંઠાના 20થી વધુ ગામોમાં ભારે હાલાકી સ્થાનિકોને ભોગવવી પડી રહી છે। અનેક ઘરો પાણીમાં ગરકાવ છે। 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। દરિયાઈ ભરતીને કારણે હજુ પણ સ્થિતિ વણસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યાં લોકોને હવે સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર ખાસ અપીલ કરી રહ્યું છે। ડાંગ જિલ્લાના અવિરત વરસાદે નવસારી જિલ્લાને ફરીથી ધમરોળી નાખ્યો છે, જેમાં બિલીમોરા નગરપાલિકા બંને બાજુથી ઘેરાઈ ગઈ હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। અંબિકા અને કાવેરી બંને નદીઓએ બિલીમોરા શહેરમાં પૂરની સ્થિતિ નિર્માણ કરી છે। ગત રોજથી ભરાયેલા પાણી હજુ ઓસરવાનું નામ નથી લેતું। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે બંદર રોડના દ્રશ્યો છે। બંદર રોડ નજીકથી વહેતી આ અંબિકા નદીનો દ્રશ્યો છે। અંબિકા નદી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ નિર્માણ થઈ છે। ભયજનક સપાટી પર વહી રહી છે અને ખાસ કરીને અલગ અલગ જે કંઈક ડાંગના વિસ્તારોમાં વરસેલો વરસાદ અંબિકા નદીમાં આવે છે, જેને લઈને આ પ્રકારની સ્થિતિઓ નિર્માણ થતી હોય છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે એ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે। અંબિકા અને કાવેરી કાંઠાના 1000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ છે। 20થી વધુ ગામો
જે કહી શકાય કે એફેક્ટેડ થયા છે, અસરગ્રસ્ત બન્યા છે. નવસારી જિલ્લામાં હજુ પણ ઉપરવાસમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. જે નદી કાંઠાના અને ખાસ કરીને માછીમારી કરતા જે કંઈક માછીમારો છે એમણે બોટો પણ લાંગરી દીધી છે, કિનારા પર લાંગરી દેવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવા માટે અને નદી કિનારે ન જવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે. જૂજ અને કેલિયા ડેમ પણ ઓવરફ્લો થયો, જેના કારણે કાવેરી અને અંબિકા બંને નદીની જળ સપાટીમાં વધારો થયો છે. બંને નદીઓમાં હાલ જળસ્તર ઉતરી રહ્યા છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં બંને નદીઓનો જે કંઈક જળસ્તર વહેલું ઘટે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ સ્થિતિના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે અને જે કંઈક સ્થળાંતરિત કરાયેલા જે લોકો છે એમને સુરક્ષિત કાઢવાની કામગીરી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે તંત્ર જે સ્થળાંતરિત કર્યા છે એમને સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું હોવાની સ્થાનિક જે સ્થળાંતરિત થયેલા લોકો છે, પૂર પીડિતો છે, એ લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે અમારા સુધી સુવિધાઓ પહોંચી નથી. ત્યારે તંત્રને અમે પણ TV9ના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે પૂરમાં ફસાયેલા લોકો છે, જેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, એમને યોગ્ય જે કંઈક જરૂરિયાતો છે પૂરી કરવામાં આવે. નિલેશ ગામિત, TV9 નવસારી.